હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે જોઈએ ડિજિટલ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. બરાબર છે. પહેલી વાર ફોર્મ ભરવાનું થતું હોય ત્યારે રજિસ્ટ્રેશન જરૂરી હોય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાત ગૂગલમાં સર્ચ માર લઈશું. બરાબર છે. આ પ્રોસેસ મિત્રો મોબાઈલમાંથી થશે. હા, બરાબર. તો હું અત્યારે લેપટોપમાં કરી રહ્યો છું, પણ મોબાઈલમાંથી પણ થાય છે. બરાબર. તો ડિજિટલ ગુજરાત સર્ચ માર્યા પછી પહેલી લિંક ફોર ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એના ઉપર આપણે ક્લિક કરશું. બરાબર છે. જોઈએ તેના ઉપર ક્લિક કર્યા બાદ જોઈએ ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન, બરાબર ને, તેઓ આપણે ક્લિક કરવાની રહેશે. જોઈ લો તો ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન ઉપર આપણે ક્લિક કરીએ. બરાબર. ક્લિક કર્યા બાદ જોઈએ તો કે આવું એક દેખાશે તમને ઇન્ટરફેસ. બરાબર. તો એકદમ શોર્ટ ફોર્મ છે. બરાબર ને. તો ખાલી જસ્ટ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ ક્રિએટ કરવાનો છે. પાસપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે ઓટો જનરેટ પાસપોર્ટ થશે. બરાબર. એ રાખવો તો એ પણ તમે રાખી શકો છો, અને તમારો પોતાનો નવો તમારે કોઈ બી બનાવવો હોય તો એ બનાવી શકો છો. બરાબર. ત્યારબાદ કેપ્ચા, બરાબર, કેપ્ચા નાખી અને સેવ કરવાનું રહેશે. જો પાસપોર્ટમાં થોડી તકલીફ થાય છે એટલે નીચે જો પાસપોર્ટ પોલિસી આવેલી છે ને એ થોડું ચેક કરી નાખજો કઈ રીતે પાસપોર્ટ બનાવો નવો. બરાબર છે. એમાં લખેલું છે બધું એ રીતે. બરાબર, કે શું યુઝ કરવું ને કઈ રીતે યુઝ કરવું. કોઈ પેરાલીટર કેપિટલ જોઈશે. બરાબર. અને નીચે લખેલું છે કે પાસપોર્ટ વિલ નોટ બી અલાઉડ. એ એક્ઝામ્પલ આપેલા છે તમને, એ રીતે જોઈ લેજો. બરાબર બધું, અને સેવ આપવાનું છે. બરાબર ને. તો આ થઈ આપણી નોટરાઇઝેશનની વાત. હવે જુઓ, પાસપોર્ટ ભૂલી ગયા હો, આ તો ખબર છે તમને 3 મહિના સુધી પાસપોર્ટ એનો જ રહે, ઉપર નોટિફિકેશન લગાવેલી જ છે. ત્યારબાદ તમારે નવો જનરેટ કરવાનો થાય જ છે. તો નવો જનરેટ કરવા માટે ફોરગટ પાસપોર્ટ પર ક્લિક કરવાનું. બરાબર. ત્યારબાદ જુઓ સિલેક્ટ લખેલું છે ઉપર, પહેલાં એટલે ઉપર તેઓ આપણે મોબાઈલ નંબર નાખશું. મોબાઈલ નંબર સિલેક્ટ કર્યા બાદ યુઝર નેમમાં મિત્રો મોબાઈલ નંબર આપણો નાખવાનો છે. બરાબર. યુઝર નેમ એટલે આપણું મોબાઈલ નંબર. બરાબર. ત્યાં મોબાઈલ નંબર નાખીને કેપ્ચા નાખવાના છે. અહીંયા આપણે કેપ્ચા નાખી દઈએ અને નેક્સ્ટ આપી દઈએ. બરાબર ને. કેપ્ચા નાખ્યા બાદ નેક્સ્ટ આપી અને અહીંયા જુઓ એક ઓટીપી આઈડી લખેલી છે ઉપર, તો આપણે નાખવાનો છે અહીંયા વેરિફિકેશન કોડ જે આપણા મેસેજમાં આવ્યો છે. એમાં ઓટીપી આઈડી પણ હશે અને વેરિફિકેશન કોડ બી હશે. તો આપણે એમાંથી વેરિફિકેશન કોડ નાખવાનો છે. બરાબર ને. ઘણા મિત્રો ઓટીપી આઈડી નાખે અને પછી કે નથી થતું, એ રીતે પ્રોબ્લેમ થતા હોય ઘણી વાર. બરાબર. તો અહીંયા જો મેસેજ આવવાની રાહ જોશું. આવ્યા બાદ વેરિફિકેશન કોડ 4 અંકનો હશે એ આપણે નાખી અહીંયા નેક્સ્ટ આપી દઈશું. બરાબર ને. તો આપણે નેક્સ્ટ આપીએ. એ રીસેન્ડ એસએમએસ છે. બરાબર છે. મતલબ આપણે ઓટીપી ના મળતો હોય તો રીસેન્ડ આપણે આપી શકીએ છીએ. તો એક થોડી વાર પછી બીજો ઓટીપી આપણી પાસે આવી જશે. નેક્સ્ટ આપ્યા બાદ ન્યૂ પાસપોર્ટ, ફરી તમે પાસપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે એક ઓટો જનરેટ થઈ જશે પાસપોર્ટ. બરાબર. એ તમારે રાખવો હોય તો રાખી શકો છો, જેમ મેં કીધું તમને એ રીતે. બરાબર ને. ત્યારબાદ નવો પાસપોર્ટ જનરેટ કરી અને સેટ પાસપોર્ટ આપી દેવાનું છે. બરાબર ને. થઈ જશે. પોલિસી જોઈ લેજો ને, મેં તમને પહેલાં જણાવ્યું એ મુજબ. બરાબર ને. આ રીતે પ્રોસેસ છે. બાકી તમારે ફોર્મ ભરતા શીખવું હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. બરાબર છે. તો હું એનો બી વિડીયો બનાવી દઈશ. બાકી કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરજો, એનો બી આપણે વિડીયો બનાવશું અને કોમેન્ટમાં પણ રિપ્લાય આપણે આપશું. બરાબર ને. બસ આ જે માહિતી હતી તમને આપી દીધી છે. બરાબર. ભલે તારે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.